ગુજરાતમાં સંસ્કૃતિ અને પરંપરાગત રૂઢિઓ સર્વત્ર જીવંત જોવા મળે છે. વીતેલા સમયનો જાજરમાન વૈભવી વારસો તેની સભ્યતા, જીવનશૈલી અને સંસ્કારિકતાને ઉજાગર કરે છે. ત્યારે રંગભૂમિની સૌથી જૂની પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપ ભવાઈ ભાવપૂર્ણ અભિવ્યક્તિ દ્વારા પરંપરાગત લોકકથાનો પ્રચાર કરતું નાટ્ય ખૂબ જ પ્રચલિત જોવા મળે છે. ભવાઈમાં દરેક પાત્રો પુરુષો જ હોય છે. પરંપરાગત પોશાકો, ભાતીગળ ભાષા શૈલી અને સ્થાનિક કથા વસ્તુને આવરી લેતા ભવાઈમાં વાજિંત્રો અને વાદ્યોમાં ખાસ પુંગલ, ઢોલક, મંજીરા અને સારંગી મુખ્ય છે. ભવાઈ સામાન્ય રીતે ખુલ્લા મેદાનમાં ભજવવામાં આવે છે. ભવાઈમાં સ્ત્રી પાત્રોની ભજવણી માત્ર પુરુષો દ્વારા જ કરવામાં આવે છે. પુરુષો સ્ત્રીઓના પોશાક પહેરે છે એ એક તરફ નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભરત સરવૈયા આપની સાથે. ગુજરાતભરની અંદર છે નવરાત્રીના તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ત્યારે નવરાત્રી એટલે નવદુર્ગાનું સ્વરૂપ એટલે આજે છે સ્કંદ માતાનું 5મું નોરતું છે ઉજવાય. ત્યારે આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે સિદ્ધપુરનો છે એ ઔદિત્ય બ્રાહ્મણ અસાઈ ઠાકર કે જેમણે છે 360 જેટલા વેશો છે આપ્યા છે હોય છે. તો આજે આ કલાઓ છે લુપ્ત થતી જોવા મળે છે. ત્યારે ગામડે ગામડે હજી પણ આવી કલાઓને છે આપણી સંસ્કૃતિઓને છે કેટલાક લોકોએ જાગૃત કરી છે. તો આ સંસ્કૃતિઓને કેટલી તૈયારીઓ સાથે ગામડાઓની અંદર ભજવાય છે. તો આપણી સાથે છે એ એવા જ એક ગામની અંદર આપણે જઈએ છીએ અને આ ગામની અંદર પૂર્વ તૈયારીઓ સાથે છે એ નવરાત્રીની માં દુર્ગાની પૂજા અર્ચના કરે છે અને નવરાત્રીઓ છે એ ભજવે છે. ત્યારે આપણે છે અત્યારે છે સાંકડાસર ગામે છે આપણે આવી પહોંચ્યા છીએ. આપણે આવા પ્રયત્નો છે થઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે સિદ્ધરાજ જયસિંહ છે. સિદ્ધરાજ જયસિંહ, તમે છે કયું પાત્ર છે ભજવો છે, એમાં ડાયલોગ સૌથી તમને કયો બેસ્ટ લાગે છે? મને મારે સિદ્ધરાજ જયસિંહ નો ડાયલોગ ગાણું આવે છે. તમે કહો તો હું ગાણું બોલી દેખાડો. ગાઓ તો તમે. અરે આ તો દોસ્તો સંડાળે સોબડ દિલમાં લાજી મરો, ધણે તણોને નિમ ખાવી સાર શું કરો. અરે દોસ્તો સંડાળે સોબડ દિલમાં લાજી મરો, અંત વેળાએ સમયે તમે પગલા ભરજો પાછું. મર્દોને તોરણમાં મરવું, મર્દોને તોરણમાં મરવું એ જ માનજો ચાચો. અરે દોસ્તો સંડાળે સોબડ દિલમાં લાજી મરો. ખૂબ જ સુંદર મજાની છે સિદ્ધરાજજી છે પોતાને છે એ ગીત આપણી સમક્ષ રજૂ કર્યું છે. આ સિવાય પણ કેટલીક છે ભવાઈઓ એ ભજવે છે. તો તમે આ ભવાઈઓ કેટલા સમયથી ભજવો છો? હું છેલ્લા 25 વર્ષ આ ભવાઈમાં છું. તમે કયા કયા નાટકો ભજવ્યા છે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં એક મચ્છુ તારા વહેતા પાણી, રાજા ભરતરી ને રાણીદેવી રાકેંગારા નાટક છે. અત્યાર સુધીમાં સૌથી તમે છે એ કયું પાત્ર તમને શ્રેષ્ઠ લાગ્યું ભજવવા માટે? સૌથી શ્રેષ્ઠ તો મને સિદ્ધરાજ જયસિંહ નો, પછી દેવાત બોદલ નો ને છેલ્લે સિંધ નો સુમરો. વાહ, ખૂબ સુંદર મજાની છે એ આપણા અડીખમ સંસ્કૃતિને જાળવવા માટે ગામડે ગામડે આવા એ પ્રયત્નો થઈ રહ્યા છે. લોક ભવાઈઓ પણ ભજવી રહ્યા છે. ત્યારે આપણી સાથે છે એ બીજા એ લોક કલાકાર આપણી સાથે ઉપસ્થિત છે. તમારું નામ શું છે? મારું નામ ભીલ મેહુલભાઈ છે અને ગામ ચાકડા છે. અત્યારે હું સિદ્ધપુર પાટણના સિદ્ધરાજ જયસિંહ નો પ્રધાન છું. ખૂબ સુંદર મજાની છે. રાજા હોય ત્યાં પ્રધાન હોવાના છે અને આપણને ખૂબ જ આપણા ઇતિહાસની છે એ ઝાંખી કરાવતી આપણને આજે સાંકડાસર ગામની અંદર છે આપણને જોવા મળે છે. આ ઉપરાંત પણ છે તમે ઘણા બધા નાટકો અત્યાર સુધીમાં ભજવ્યા છે. તો કયા કયા પાત્રો ભજવ્યા છે? મેં ઘણા નાટકો ભજવ્યા છે. એમાં પ્રધાન છે, પછી આપણે રાણ અવગણ છે, એમાં આપણે છે, અને અભિમન્યુ નો સકરાવો છે, એમાં મારું અર્જુન નું પાત્ર છે. ખૂબ સુંદર મજાની છે એ આપણા વાત છે ભાઈએ કરી છે. આ ઉપરાંત પણ આપણે ધીમે ધીમે છે એ આપણે આગળ વધીએ જોઈએ છે કે ભવાઈની અંદર છે સ્ત્રી પાત્રોના પાત્ર છે જાજે ભાગે પુરુષો, જાજે ભાગે નહીં પણ બધા પુરુષો જ ભજવતા હોય છે. એટલા માટે આપણે જોઈએ છે તો આપણી સાથે એક બીજા છે
એ કલાકાર ઉપસ્થિત છે. તો આપણે તમારું નામ શું છે? મારું નામ છે ભૂપતભાઈ સૌજીભાઈ ગરાડી, તમારું ગામ? ગામ સાખરા છે નંબર 1. આજે તમે છે શેનું પાત્ર ભજવવાના છો? આજે મારે કોઈ પાત્ર નથી પણ ચાલુ ગાનેવાલીમાં એવા તમે કયું ગાનેવાલીમાં ગીત ગાઓ છો? કોઈ પણ ગીત છે ગાઓ તો તમે. કયો ગુજરાતીમાં એ રાજા જનક ઘેર માનો સહેલ રે, રાજા જનક ઘેર માંડવો, હારે આવ્યા મોટા મોટા ભોપ, આવ્યા મોટા મોટા ભોપ, રાજા જનક ઘેર માંડવો. લંકા કે ગઢથી રાવણ આવ્યો સહેલ રે, લંકા કે ગઢથી રાવણ આવ્યો. આ ગાણું બોલું છું. ખૂબ જ સુંદર મજાનું છે, કંઠ સાથે છે આપણને છે એ ગીત સંભળાયું છે. સૌથી અઘરામાં અઘરું પાત્ર છે ભજવવું હોય તો સ્ત્રી પાત્ર છે. એટલે જ કહે છે કે અમે ઘાઘરિયું પહેરીને રાતભર નાચ્યા રે, જોનારા પણ કોઈ ના મળ્યા. આપણી સાથે છે બીજા કલાકાર પણ છે ઉપસ્થિત છે. તમારું નામ શું છે? મારું નામ પરચોત્તમભાઈ કાળુભાઈ સિયા. તમે કેટલા સમયથી એ ભવાઈ ભજવો છો? 5 થી ચાલુ છે. અત્યાર સુધીમાં તમે કઈ કઈ ભવાઈઓ ભજવી છે? કેટલી ગાજી ભવાઈ બધી. તમે સૌથી અત્યાર સુધીમાં ભજવી હોય એવી સૌથી તમને ગમતી હોય એવું પાત્ર કયું છે? મારો આ લેડીઝ પાત્ર જ છે. એમાં લેડીઝ પાત્રમાં કયું પાત્ર ભજવું છે? પાત્ર તો ઘણા ભજવ્યું. કયું નાટક રેમા હતા તમે? એમાં નાટક હું રેખા તો આપણે રાહ નવગઢમાં દાહાલનું પાત્ર લીધેલું છે. ખૂબ જ સુંદર મજાની છે એ રાણક દેવી રાખેંગાર સાથે છે એ ઇતિહાસ છે રાહ નવગઢનો પણ જોડાયેલો છે કે જ્યારે સિંધના સુમરા ઉપર રાહ નવગઢ છે ચડાઈ કરે છે, પણ એક બાજુ છે એ જાહલની ચિઠ્ઠી છે એ સુમરો જ્યારે છે રોકે છે જાહેલને, ત્યારે છે એ જાહલ પોતાના ભાઈને ચિઠ્ઠી મોકલે છે. તો એ ચિઠ્ઠી છે એ તમે ગાશો? અરે જાહલ જાહલ ચિઠ્ઠી મોકલે અને વાંચજે નવઘણ પણ ચિંદમાં રોકી સુમરે, અરે રે મને હાલવાય ન દે હમે, અરે દાદા દાદા હિરણો ના દૂધ કરે ગુદેશ્વર સામે આ બાત કરી, લીલામાં તળલા કોરબાન કરી, લીલામાં તળલા કોરબાન કરી. આ સિવાય પણ છે તમે છે પાત્ર ભજવતા હશો, તો જાહલ સિવાયનું પાત્ર તમે કયું ભજવેલું? પાર્વતીજી થતા હું શંકર ભગવાનની સાથે પાર્વતીજી. કયા નાટકની અંદર? જાળપુત્ર જાલંધર. ખૂબ જ સુંદર મજાની છે એ કાકાએ આપણને છે વાત કરી છે. તો આપણી સાથે છે એ ત્યાર પછી એક સુંદર મજાના એ બીજા નટ પણ છે આજે ઉપસ્થિત છે. આજે તમે કયું નાટક ભજવવાના છો? ગિરધર બારોટનું. ગિરધર બારોટનું. વાહ, ખૂબ સુંદર મજાનું છે પાત્ર છે એ ભજવવાના છે. તો ગિરધર બારોટની અંદર તમે છે કયું ગીત ગાશો આજે? એ ધારી ધારી ટીઠી નારી નથી કેવા શક્તિ મારી, શિર પાર શેષ નાગ તે પર લટકે વેણી લાલ, અરે કેસરી કટાર વાળી રમતી એક બાળી ભૂમર રચાળ કાળી આંખ એની અણિયાળી, ગાલ સે ગુલાબી લાલ હોઠ સે પરવાળા લાલ, શ્વેત દંત જીભ લાલ મુખ ચંદ્ર વાળી છે, કેસરી ની સાલ એની કેસરી ની કેડી એની, હિરણી ની આંખ એની હિરણાક્ષી વાળી છે, અરે જોય મેં નિહાળી નારી નથી દોડ આવી વાળી, એક આપ માટે કન્યા એવી લાવ્યો છું, એક આપ માટે કન્યા એવી લાવ્યો છું. ખૂબ સુંદર મજાની છે આજે ગિરધર બારોટ છે. આપણને જાણે તો પોતે બારોટ બોલતા હોય એવી સુંદર મજાની પોતાની છે તળપદી શૈલીની અંદર આપણને છે એ પરિચય છે ગિરધર બારોટનો કરાયો છે. આપણે જોતા હોઈએ છીએ કે લોક ભવાઈઓ છે નાટકો ભજવાતા હોય નિસ્વાર્થ ભાવે છે આ લોકો ભજવતા હોય છે, જેમની અગાઉ કેટલાય મહિનાઓ અનુસાર છે એ તૈયારી કરતા હોય, નાટકની પ્રેક્ટિસ કરતા હોય. ત્યારે આપણી સાથે છે એ બીજા પણ છે કલાકાર ઉપસ્થિત છે. આજે તમે છે કયું નાટક ભજવવાના છો?
સાઈડના નાના નાના સ્ત્રી પાત્રો છે ભજવતા આપણને છે જોવા મળે છે. તો આજે તમે કયું નાટક છે ભજવવાનું છે તમારા ગામની અંદર? એમાં તમે શું બનવાના છો આજે? બરોબર. તો ખૂબ જ છે સ્ત્રીઓના પાત્ર છે ભજવવા ખૂબ અઘરા આપણને છે જોવા મળે છે, અને એટલા જ માટે આપણે છે જોતા હોઈએ છીએ કે આપણી લોક ભવાઈઓ છે કે જે સમાજની અંદર ભવાય એટલે કે આખું છે જગત છે આ પૃથ્વી ઉપરનું, એ લોકો એક માનવીની પોતાનું જીવન છે કઈ રીતે જીવે છે એ આપણને અહીંયા આપણને એક જોવા મળે છે. સમાજની અંદર જેવા કુરિવાજો છે એ પ્રગટ એ પણ આ નાટકની અંદર છે થતા જોવા મળે છે. એક સમય એવો હતો કે જ્યારે મનોરંજનનું કોઈ માધ્યમ નહોતું, ત્યારે માત્ર ને માત્ર લોકો આખો દિવસ છે કામ કરીને થાકીને આવતા હોય ત્યારે લોક ભવાઈ છે એ ગામડાઓની અંદર ભજવાતી હોય ને ત્યારે છે આ લોકો લોક ભવાઈની અંદર પોતે આનંદ માણતા જોવા મળે છે. પણ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમને કારણે છે, સોશિયલ મીડિયાનો એટલો બધો વ્યાપ વધી ગયો છે એને કારણે છે એ લોક ભવાઈ હવે ધીમે ધીમે લુપ્ત થતી આપણને છે જોવા મળે છે. તો ઠેર ઠેર ગામડાઓની અંદર પણ આપણને છે એ હજી પણ આ વારસાને જાળવી રાખેલો છે જોવા મળ્યો છે. તો આપણી સાથે એ બીજા પણ છે એક કલાકાર ઉપસ્થિત છે. તમારું નામ શું છે? નમસ્કાર, મારું નામ છે જી રમેશ હરજીભાઈ, ગામ સાંકડા છે. આમ તો દરેક ખેલમાં મારું પાત્ર આવતું હોય છે. આમ ખાસ કરીને કોઈ પાત્ર નહીં, મારા પાત્ર વિનાનો ખેલ અધૂરો હોય એવું લાગતું હોય છે. કેમ કે હું કોમેડિયન તરીકે છું. કોઈ પણ ખેલમાં કોમેડિયન હોય ગીત મહત્વનું છે. કોમેડિયન હોય તો બધાને હસી આવે, દાંત આવે, નાના છોકરાથી માને દરેકને મજા આવે. હું કદી કોમેડિયન તરીકે ખૂબ જ સુંદર મજાની છે વાત કરી કે તેમનું કામ છે પોતાનું પાત્ર ભજવવાનું છે હાસ્યરસનું હોય છે, અને નાટકની અંદર છે જ્યારે વિદૂષકનું પાત્ર છે અથવા તો કોઈ હાસ્યરસ પીરસવું એ કાર્ય ખૂબ જ અઘરું હોય છે. પોતે ખૂબ જ દુઃખી હોય છે છતાં પણ તે છે એ ખૂબ જ તે છે જગતને હસાવતા આપણને છે જોવા મળે છે. તો તમે છે અત્યાર સુધીમાં કેટલા નાટકો છે ભજવા છે? મેં આમ તો 10 નાટક ભજવા છે. ભારત દેવી બલવાનો, તમે કયું ગીત ગાઓ છો જાજે ભાગે તેમાં? માત્ર આમ ગીત તો આવતું ન હોય. ખૂબ સુંદર મજાની છે તેમણે છે વાત કરી છે. તો આપણી સાથે છે બીજા કલાકાર પણ ઉપસ્થિત છે. તો તમારું નામ શું છે? મારું નામ જગદીશભાઈ ગામ છાકડા છે. મારી પાસે બધા મેન પાત્ર છે. નવરાત્રિમાં રાણક દેવી રાખે ગરબા, રાણક દેવીનું પાત્ર છે મારી પાસે. મચુદારા વહેતા પાણીમાં દાડન છે. હરિચંદ્ર તારાપતિમાં તારામતીમાં, રાણવગરમાં હિરાણી, બધા મેન પાત્ર. તો આજે આપણી સાથે છે સાક્ષાત રાણક દેવી એ છે ઉપસ્થિત છે કે જુનાગઢના ગીરને પણ છે થંભાવી દીધો કે થોભી જા બાપ થોભી જા, હવે તને કોણ પાછો ચડાવશે. તો એ પથ્થર પણ છે થોભાવી દીધા હતા. તો આજે છે રાણક દેવી છે તો પોતે પોતાનું છે ગીત ગાશે. ધની તમાર હારે વાતું કરે પણ મરતા રાખે ગારને હરે રે તું તો ખરે રે ન ખાંડો ન થયું. રાણક દેવ કહે છે કે જ્યારે ખેલાર મૃત્યુ પામે ત્યારે એમ કે તું કેમ જોઈ રહ્યો છો, કેમ ખાંડો નથી થતો. પણ માં પડ મારા આધાર અને તને સોહલાય કોણ સડાવશે, પણ ગયા સડાવનાર અરે રે તો જીવતાય જાત રે. ખૂબ જ સુંદર મજાની છે આપણને રાણક દેવી છે પોતાના દુહાની અંદર છે એની પરિભાષાઓ આપણને સમજાવેલી આપણને છે જોવા મળે છે કે આપણા ઇતિહાસની ઝાંખીઓ, આપણી પરંપરાઓ છે, આપણી સંસ્કૃતિઓ છે, આપણો વારસો છે હજી પણ છે ગામડાઓની અંદર છે જીવતો જાગતો આપણને છે જોવા મળે છે. અને આપણા ગામડાઓની અંદર કેટલાય છે ભવાઈઓ ભજવાતી હોય છે, તો અલગ અલગ પાત્ર છે ભજવાતા હોય છે. તો આપણી સાથે છે એ મારું નામ જાની દામજીભાઈ લાભસિંગરભાઈ. તમે કેટલા સમયથી ભવાઈ ભજવો છો? આમ તો નાનપણથી 7-8 વર્ષ તો ચેતુનો રમું. એમાં તમે શું બનતા હતા? પેલા નિશાળમાં નાટકો કરતા, પછી નવરાત્રીમાં, હવે મોટી નવરાત્રી મનાવી. અત્યાર સુધીમાં કયા કયા નાટકો ભજવા છે તમે? અભિમન્યુનો સકરાવામાં અભિમન્યુ ચક્રાવામાં તમે શું બનતા હતા? રત્નો રાયકો. એમાં તો સાંડ હકારતો, રત્નો રાયકો કઈ રીતે હકારતો? એ સાઈડ તો અત્યારે તો કેમ થતું? આ અહીંયા પડી છે. પણ છે એ પોતે સુંદર મજાનું છે, પોતે એ વક્તવ્ય આપે છે, પોતે પોતાની સ્પીચ આપે છે. પણ આ સાથે છે આટલી ઉંમરે પણ આપણી સંસ્કૃતિને જાળવી રાખવી, અને એ પણ છે એ કોઈ પણ જાતના છે એ સ્વાર્થ વગર. તો આપણે એ સાંડનું જ્યારે ગીત રત્નો રાયકો જાતો હોય છે તો એ કયું ગાય છે? અરે ધર્મ રાયને
સન્મુખ આવીને પહેલા કર્યા રે પ્રણામ. હું હે રાજાજી, હું હે અપાજી, હું રે પડ્યા મારા કામ. રણગમણી દશે સરે ગાયો ને ભેંસો, આઠમણી દશે સરે સાંડ. નથી રે કોઈનું ભેળવ્યું મેં તો, નથી રે કોઈનું સારું. રે લાંબે લકડીએ ટૂંકી કાતળીએ શા માટે બોલાવાય મને? હું હે રાજાજી, હું હે અપાજી, હું રે પડ્યા મારા કામ. આજે તમે જે રાણક દેવી રાખેંકાર નામનું નાટક તમારા ગામની અંદર ભજવવાના છો, તો આજે તેમાં તમે કયું પાત્ર ભજવવાના એમાં છે હડમત કુંભારનું. છો? એમાં છે કયું ગીત ગાશો આજે? એમાં ગાણું આવે છે, અરે કાકા ઉતરે છે કુંભાર ના માટલા, હે રાણક પાણીના નિહાર રે, મજે વડીમાં આવ્યા કમાવવા. કાસા ઉતરે છે કુંભાર ના માટલા. ખૂબ જ સુંદર મજાનું છે. એ આટલી ઉંમરે પણ છે એ લોક ભવાઈઓ ગામડાની અંદર ભજવાતી આપણને છે જોવા મળે છે. ગામડાની અંદર આ ભવાઈઓ છે આપણા વારસાને, આપણી સંસ્કૃતિને, આપણી પરંપરાઓને ઉજાગર કરતી આપણને આજે પણ છે જોવા મળે છે. આ જેટલા પાત્રો ભજવાય છે, આ દરેક કલાકારો છે બધા નિસ્વાર્થ ભાવે છે ભજવતા હોય છે. આમાંથી જે પણ કાંઈ છે એ રકમ આવતી હોય છે તે પોતે નિસ્વાર્થ ભાવે એક મંદિરની અંદર છે વાપરતા આપણને છે જોવા મળે છે. તો ખૂબ જ સુંદર મજાની છે આજે સાંકડાસર ગામની અંદર છે ભવાઈઓ ભજવવાના છે. તો દરેક લોકોને છે એ જ વિનંતી છે કે સાંકડાસર ગામની અંદર છે જે ભવાઈ ભજવાય છે એ આપણી ભાતીગળ સંસ્કૃતિની એક અનોખી ભાત છે. અને સમગ્ર ગુજરાતની અંદર છે એ સાંકડાસર ગામની અંદર આટલા ઉંમરથી લઈ નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના છે વ્યક્તિઓ આ પાત્ર નિસ્વાર્થ ભાવે ભજવતા આપણને છે જોવા મળે છે. આવી જ પરંપરા, આવી સંસ્કૃતિ, આવી ગુજરાતની ઓળખ જેવા સમાચારો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવા સમાચાર જોવા માટે નિહાળતા રહો વિરાટ સમાચાર તળાજા. આભાર.